ભાઈ પ્રદીપભાઈ, આટલા બધા મશીન છે ને તમે લઈને રાખ્યા છે? કમલેશભાઈ, આ બધા મશીન આપણા મલ્ટીપર્પઝ મશીનો છે કે જેના અંદર તમે જોઈ રહ્યા છો ચોળાફળી બની રહી છે. આના પછી આપણે જોવાના છે કે પાણીપુરી કઈ રીતે બલ્ક પ્રોડક્શન, જે લોકોને હોલસેલિંગ કરવું છે એના માટે કઈ રીતે બનવાનું છે. એક જ મશીનમાં આપણું એક જ મશીન છે જેના અંદર તમે ડાઈસ ચેન્જ કરીને મલ્ટિપલ આઇટમ નીકાળી શકો છો. આપણી પાસે 850 ડાઈઝ અવેલેબલ છે. એક જ મશીનમાંથી 850 પ્રોડક્ટ તમે સેટ કરી શકો છો. જેટલી પણ હાથ બનાવટ જેટલી પણ વસ્તુઓ છે બધી જ વસ્તુ આપણે આની અંદર બનશે, જેમાં શક્કરપારા હોય કે જે કઈ હોય, મોમોસ હોય, જે પાણીપુરી હોય, જેટલું તમને હાથેથી બનાવવાની વસ્તુ હોય એ બધું આ મશીન એક મશીનમાં બધું કામ કરી રહેશે. એક જ મશીનમાંથી તમને બધું મળી રહેશે અને આ મશીન તમને અમદાવાદમાં પ્રાઇમ મશીન પાસેથી મળી જશે. ભાઈ, આજનો વિડીયો તમારા માટે જોરદાર લઈને આવી ગયો છે. જે તમે કદાચ જો રોટલી બનાવતા હોય અથવા ખાખરા કે પછી કોઈ પણ વસ્તુ જે વણવાની વસ્તુ આવે ને એ બધી વસ્તુ મશીનમાં થાય. હવે તમને બધાને ટેન્શન એ હોય છે કે ભાઈ આપણે આપણે હાથેથી જે બનાવતા હોય ભાઈ, અને એમાં મશીનમાં ને એ બધું પરફેક્ટ થશે કે નહીં થાય. તમારા જેવી સાઇઝની કરવી હોય, તમારે કોઈ પણ બધાની સાઇઝો અલગ અલગ હોય છે કે ભાઈ મારે નાની રોટલી, મોટી રોટલી, ખાખરા કે કંઈ પણ બનાવવું હોય તો એ મશીનમાં બની જાય. પાછું એક જ મશીનમાં તમારે ઇન્ડિયા આઉટ ઓફ કન્ટ્રીમાં પણ મોકલવું હોય તો એ પહોંચી જશે. હવે અત્યારે હું અમદાવાદમાં એક આવી ગયો છું, આખા એક ફેક્ટરીમાં બધી વસ્તુ બનાવે છે, નાનાથી લઈને મોટા મશીન તમારે જેવા કસ્ટમાઇઝ કરી આપશે તમને. તો પહેલાં તો ભાઈ પ્રદીપભાઈ, નમસ્તે ભાઈ, કેમ છો? મજા ભાઈ. હવે મને એ જણાવો કે તમારું જે આ ફેક્ટરીનું નામ અને પરિચય મને કહી દો. પ્રાઇમ મશીન કરીને આપણા ફેક્ટરીનું નામ છે. આપણે ફૂડ પ્રોસેસિંગના ટોટલી મશીનો બનાવીએ છીએ. લોડ બાંધવાથી લઈ અને ફ્રાય સુધીની બધી મશીનરી તમને અમારી પાસે મળી જશે. અને જે શરૂઆત કરતી હોય મને ક્યાંથી શરૂઆત? પાણીપુરી છે, પાપડ છે, રોટલી છે, ચોળાફળી છે, મઠિયા છે, XYZ જે બી વસ્તુ તમે હાથેથી વણીને બનાવો છો એ ટોટલી વસ્તુ તમે અમારા મશીનમાંથી પાણીપુરી બી આમાંથી બનાવી શકશો. 100% સક્સેસ છે. તમે કસ્ટમર પાસે કમ્પ્લીટ તમારા હાથ કરતા સારી બને તો જ લેવાની. ચોળાફળી તમે હાથેથી બનાવતા હોય એની કરતાં બેટર રિઝલ્ટ મળે તો જ આગળ વધવાનું. આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં, આઉટ ઓફ ઇન્ડિયામાં, જેમ કે આ છે આઉટ ઓફ ઇન્ડિયા માટે છે, તો તમારે જ્યાં બી લઈ જવું હોય ત્યાં અમે તમને ડોર ડિલિવરી બી કરાવી આપી શકીએ છીએ. જે મોડલ જોતા હોય, નાના મોટા જેવા મોડલ તમારે જોઈએ એ બધા મોડલ તમને અમારી પાસે અવેલેબલ મળી જશે. તમારે કોઈ કસ્ટમાઇઝેશન બી કરવું હોય તો એ બી અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ. ભાઈ, અમે અમારી સાઇઝ પ્રમાણે કે અમે અમારી જે રેસીપી પ્રમાણે અમે કામ કરતા હોય તો એવું ને એવું આ કામ કરી આપશે કે ના કરી? તમે જે ટ્રાયલ કરતા હો, જે વસ્તુ હાથેથી બનાવતા હો એ સેમ વસ્તુ લઈને આવીને ટ્રાય કરીને પછી જ લઈ જવાનું. તો બધું જ પોસિબલ છે? બધી જ વસ્તુ પોસિબલ છે. એક જ મશીનમાં બધી વસ્તુ પોસિબલ છે. મશીન તો હવે મને એ કહ્યું કે મશીનની અંદર તો કહેવાય ને કે અમારું રાજકોટ છે, અમદાવાદ છે, ઘણા બધા લોકો બનાવે તો છે મશીન. તો તમારી સ્પેશિયાલિટી શું છે કે આ મશીનની આ સ્પેશિયાલિટી કે તમારી પાસે કેમ લેવું છે? અમારી પાસે એ સ્પેશિયાલિટી છે કે તમે મશીન તો કોઈ બી જગ્યાએ મળી જશે, રાજકોટથી લઈને કોઈ બી જગ્યાએ, પણ અમારી પાસે જે મશીન છે એ ઓલ ઇન વન મશીન છે કે આમાંનામાં તમે મઠિયાથી લઈ ચોળાફળી, પાપડમાં બી અડદ, મગ, બેસન, ચોખા, રાગી, XYZ જે બી વસ્તુ બનાવી હોય તમારે ગમે એટલું પતલું મોટું કરવું એ કરી શકો. ક્યારેય અમારા રોલમાં ચોંટવાનો કે એવો ક્યારે ઇશ્યુ નહીં આવે. ગમે તે બનાવી શકો. કંઈક આવી રીતે લોટ પાછળથી મૂકી દેવાનો, અહીંયાથી ફર્સ્ટ ટાઈમ ઉપાડીને તમારે આના ઉપર 1 ટાઈમ મૂકી દેવાનો. આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે જ્યાં લગી લોટ પૂરો નહીં થાય ત્યાં લગી. અહીંયા જે ડાઈઝ લાગેલી હશે એ ડાઈઝ કટિંગ કરશે. નીચે સ્પીડ કંટ્રોલર પણ આપેલું હશે. તમારે જેટલી સ્પીડ પ્લસ માઇનસ કરવી છે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે મશીનને ચલાવી શકશો. જે વેસ્ટેજ નીકળે છે એ વેસ્ટેજને તમે એકવાર કંઈક આવી રીતે ઉપાડી અને આ રોલર પર ચડાવી દો તો તમારી ફાઇનલ આઉટપુટ જે છે, પૂરી હોય, પાણીપુરી હોય, જે બી વસ્તુ, ખાખરાથી લઈને બધી જ વસ્તુ એક જ મશીનમાંથી બનશે. પરફેક્ટ બનશે આખું. તમે એકવાર ફિનિશિંગ જોઈ જુઓ કે તમે હાથેથી જે બનાવો છો એની કરતાં સારું ફિનિશિંગ હોય. પછી આમાં જાડી પાતળી જેવું કરવું એવી બધી જ વસ્તુના સેટિંગ આપેલા છે. તમારે જેટલું જાડા પટલું કરવું એટલું અહીંયાથી તમે કરી શકશો. જે ડાઈઝ તમારે ચેન્જ કરવી હોય, નાના મોટી સાઇઝ બી કરવી હોય, જેમ કે આ પૂરીની સાઇઝ છે, આ સમોસાની સાઇઝ છે આપણી પાસે. સમોસા બની જાય? સમોસાની રોટલી બી આમાંથી તમે બનાવી શકશો, ઘૂઘરા બી આમાંથી તમે બનાવી શકશો. જે બી બનાવવું હોય ટોટલી વસ્તુ એક જ મશીનમાંથી બનાવી શકશો. એક જ મશીનમાં તૈયાર, ઓલ ઇન વન મશીન. તો પછી પ્રાઇસની વાત કરીએ તો કેટલા રૂપિયાથી ચાલુ છે? પ્રાઇસ આપણી પાસેથી 55,000 થી સ્ટાર્ટ થશે અને એનાથી મોટું તમારે જેવડું જોશે એવડું તમને મળશે. જો એવું પછી આ બધા બગડી જાય તો પછી રિપેર કોણ કરે? આખી મશીન છે એમાં 0 મેન્ટેનન્સ મશીન છે. અમારો પ્લસ પોઈન્ટ જ છે કે આ મશીનમાં તમારે ક્યારે મેન્ટેનન્સ નામની વસ્તુની રિક્વાયરમેન્ટ નહીં પડે. મશીન તો બગડે તો ખરા જ ને? મશીન અંદર ખાલી 5 જ પાર્ટ છે, બધા બ્રાન્ડેડ છે, જેનું હરેક જગ્યાએ તમને ઓલ ઓવર ઇન્ડિયામાં સર્વિસ સ્ટેશન મળી જશે. અને આ કદાચ બીજી કોઈ પણ જગ્યાએ લઈ જાઓ તો પછી આ બગડે તો પછી આ તો બધું બંધ થઈ જાય. અમારો મોસ્ટ ઓફ કસ્ટમર બેઝિસ છે એ મહારાષ્ટ્ર, યુપી, એમપીના છે. ગુજરાત છોડીને બહારનો જ બધો ધંધો છે અને બધી વસ્તુ તમે નીચે વ્હીલથી લઈને કોઈ બી વસ્તુ કમ્પેર કરો, બધી વસ્તુ ક્રોમ્પટનની છે, જેના હરેક જગ્યાએ સર્વિસ સ્ટેશન છે. તમારે અહીંયા આવવાની કે મારે ત્યાં જવાની જરૂર નથી. બધી વસ્તુ તમારા ત્યાં 24 કલાકમાં માણસ આવીને સેટલ કરશે. આ બધું સેટલ થઈ જાય? બધું સેટલ 24 કલાકમાં કમ્પ્લીટ કરી અંદર.
એટલે અમારે એ કોઈ ટેન્શન એ નહીં. કોઈ ટેન્શન નથી. પછી કસ્ટમાઇઝ કરી આપો કે અમારે નાનું મશીન જોઈએ છે, મોટું મશીન જોઈએ છે, તો બધું જ કરી આપો તમે? ટોટલી વસ્તુ પોસિબલ છે. આના અંદર તમારે પાપડ બનાવવા હોય તો આ સેમ વસ્તુ છે, આમાં તમે પાપડ બી બનાવી શકો ખરા. એકદમ પતલી વસ્તુ, તમે હાથેથી જે બનાવો છો એની કરતાં બી પતલા પાપડ તમે આમાંથી બનાવી પાપડનું શકો. આ પાપડ છે. જે બી વેસ્ટેજ નીકળે છે વેસ્ટેજને વન ટાઈમ ઉપાડી આના ઉપર મૂકી દેવાનો રહેશે. પાપડની થિકનેસ પણ એકવાર તમે જોઈ જાઓ કે કઈ થિકનેસના પાપડ આવી રહ્યા છે બનીને બહાર. આમાં કોઈ ઓપરેટિંગ માણસની બી જરૂર નથી, સિંગલ માણસ ઓપરેટ કરી શકે એમ છે આખા મશીનને. હા તો પાપડનું બની ગયું, તો ઉપાડે તો તૂટી જાય. તમારા હાથમાં ઉપાડો તો હાથની ઇમ્પ્રેશન ક્લિયર દેખાય એટલી પતલી વસ્તુ છે. હા સાચી વાત છે. આ તો આ ઘઉંનો લોટ છે. આ ઘઉંનો લોટ છે. આમાં તમે અડદનો, મેંદાનો કોઈ બી લોટ ગમે યુઝ તે કરી શકો ખરા. કોઈ બી પછી વસ્તુ આમાં કરી શકો. પાતળું કે જાડું જે કરવું બધા જ હોય. મશીનમાં નાના મશીન થી લઈને મોટા બધી મશીનરીમાં આપણે સિસ્ટમ આપેલી છે થિકનેસ એડજસ્ટમેન્ટની. પહેલા બનાવવાનું, પછી અમારે વીખવાનું. અમારો ધંધો કેવો જો ખાલી. પછી આની અંદર આ નાનું છે એ શું? એ પાણીપુરી છે. અત્યારે જે નાના છોકરાથી લઈને જે બધા લોકોની ફેવરિટ વસ્તુ છે એમાંની આ એક વસ્તુ છે. આ ઓલો પગેથી ખૂનતા હોય સાચી વાત છે કે બધું? એ બધી વસ્તુ સાચી વસ્તુ છે, પણ એ મેન્યુઅલ વસ્તુ છે. આપણે એના સોલ્યુશન માટેની જ આ બધી મશીનરી છે કે આમાં તમારે કોઈ જગ્યાએ હ્યુમન ટચની જરૂર જ નથી. તમારી જે બી સાઈઝ જોઈએ સાઈઝની તમને પાણીપુરી કટિંગ થઈને મળી જશે. આ બધા જ મશીન અહીં ગળી. પછી ઓલા મશીન છે ને, એ શક્કરપારા માટેનું મશીન છે. શક્કરપારાનું. શક્કરપારા, તમારે શક્કરપારામાં બી કોઈ બી ડાઈસ જોતી હોય, કોઈ બી કસ્ટમાઇઝેશન કરવું હોય તો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે તમને ડાઈસ બી પ્રોવાઈડ કરી શકીએ છીએ. તો મશીન તો બધા એક જ છે ને? બધા જ મશીન એક છે. એક જ મશીનમાં ખાલી ડાઈ ચેન્જ કરો, તમારી પ્રોડક્ટ ચેન્જ થઈ જશે. તો પછી આ ડાય ચેન્જ કરવી અઘરી હશે ને? એકદમ ઈઝી છે. 4 બોલ્ટ ખોલી તમે આખો રોલર બહાર નીકાળી લ્યો, નવો રોલર મૂકીને 4 બોલ્ટ ટાઈટ કરી દો. જે બનાવવું હોય એક જ, તો એક મશીન હોય તો બધું કામ થઈ જાય. એક જ મશીનમાં બધી વસ્તુ તમે બનાવી શકશો. તો તમારી પાસે બીજું શું શું છે આ મશીન? અમારી પાસે આ વસ્તુ સિવાય નમકીનના મશીનો મળી જશે, વેફરની મશીનરી મળી જશે, લોડ બાંધવાના 3 ટાઈપના મશીનો તમને મળી જશે. ફૂડ રિલેટેડ કોઈ બી વસ્તુની મશીનરી તમારે જોતી હોય તો તમને મળી જશે. ખાખરાના સેમી ઓટોમેટિક થી લઈને ઓટોમેટિક સેટઅપ લગીને તમને મળી જશે. પછી ભાઈ આમાં લોન બોન થાય કે ના થાય? આ બધી વસ્તુમાં તમે ગવર્મેન્ટ સારથી લોન લેવા માંગતા હો તો અમે તમને કોટેશન પ્રોવાઈડ કરી શકીએ. કોટેશન લઈને તમે લોન પ્રોસેસ. આ ખાખરાની મશીન છે. આ ખાખરાનું મશીન. ખાખરાનું મશીન જેમાં ખાખરો તમારો શેકાઈને કમ્પ્લીટ થઈને બહાર આવશે, કાચા પાકો થઈને બહાર આવશે. આમાં નાના મોટી તમારે જેવી કસ્ટમાઇઝેશન કરવું હોય એ બધું કસ્ટમાઇઝેશન અમે તમને પ્રોવાઈડ કરી શકીએ છીએ. મને એ કહ્યો કે કદાચ કોઈ આપણે ધંધો ખોલવો છે, હા, ખાખરાનો ધંધો ખોલવો છે કે મઠિયાનો ધંધો ખોલવો છે, તો એવરેજ આખા મશીન લોટ બાંધવાથી માંડીને આ બધા મશીન કેટલા રૂપિયાના અંદાજિત આવે? કોઈ પણ સેટઅપ છે 70,000 થી સ્ટાર્ટ થાય છે આપણી પાસે. 70,000 થી ચાલુ? 70,000 થી શરૂઆત થાય છે કે નવો ધંધો તમે શરૂઆત કરી શકો. અને એનાથી મોટું તમારી જેટલી કેપેસિટી છે જેવું તમારે બજેટ છે એ પ્રમાણે અમે તમને મશીનરી આપી કોઈ શકીએ. મીડિયમ બજેટમાં આપણે કદાચ બધું કરવું હોય તો કેટલા 1 થી રૂપિયા? 1.5 લાખ રૂપિયાના બજેટમાં તમે સારામાં સારો ધંધો સ્ટાર્ટ કરી શકો. 1.5 લાખ રૂપિયામાં બધું જ કમ્પ્લીટ બધું જ આવી જાય. લોડ બાંધવાથી લઈને આખી પ્રોસેસ તમારી કમ્પ્લીટ આવી જાય. પછી પાણીપુરી હોય તો બી ભલે, પાપડ હોય તો બી ભલે, ચોળાફળી હોય તો બી ભલે, બધી વસ્તુ તમારી કવર થઈ જશે. વન ટાઈમ ઇન્વેસ્ટ. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. એમાં લોન બોન થાય? લોન તમે આમાં ગવર્મેન્ટની સ્કીમ તહેત કરવા માંગતા હો તો અમે તમને કોટેશન પ્રોવાઈડ કરી શકીએ. એ કોટેશન લઈને તમારે બેંકની પ્રોસેસ કરવાની રહેશે. એટલે થાય ખરા ને? થાય ખરા 100%. એટલે તમારા તરફથી બધું અમારી સાઈડથી તમને જે બી ગાઈડન્સ પ્રોવાઈડ કરી શકતો હોય તમને બેસ્ટ ગાઈડન્સ પ્રોવાઈડ કરશું. અને આ ખાલી ગુજરાતમાં તમે મશીન આપશો કે આખા ઓલ? અમારું ગુજરાતની અંદર ખાલી 7 થી 8% જ કામ છે. અમારું મેઇન જે કામ છે યુપી, એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં જેટલું કામ છે એની કરતાં વધારે આપણે એક્સપોર્ટ કરીએ છીએ કે તમારે ઓલ ઓવર ઇન્ડિયામાં, ઇન્ડિયાની બહાર કોઈ બી જગ્યાએ જોતું હોય તો બી અમે તમને પ્રોવાઈડ કરી શકીએ. તો આઉટ ઓફ કન્ટ્રીમાં પણ તમે બધી વસ્તુ પહોંચાડી? યુએસએ, કેનેડા, સાઉથ આફ્રિકા, જ્યાં બી જોઈએ ત્યાં તમને બધી જગ્યાએ મળી જશે. તો ત્યાં પછી આ બધા મશીનમાં વાંધો પડે તો? આ મશીનરીનો મેઇન પોઈન્ટ જ એ છે કે આમાં તમારે કોઈ સર્વિસ નામની વસ્તુ નથી. બરાબર. સર્વિસ અને બાય ચાન્સ કોઈ નાનો મોટો પ્રોબ્લેમ રહે તો તમારે ત્યાંનો લોકલ મિકેનિકલ કોઈ માણસ છે એ બી સર્વિસ કરી શકે ખરા. એમાંથી નથી થતું તો અમારો માણસ કોઈ બી જગ્યાએ જઈને સર્વિસ આપશે. એટલે નાનું હોય તો ત્યાં થઈ જાય ખરા? અધરવાઇઝ વિડીયો કોલિંગ થ્રી બી આપણે એ વસ્તુનું સોલ્યુશન કરાવી શકીએ છીએ કસ્ટમરને. અચ્છા. તો ભાઈ આજનો વિડીયો તો મને ખૂબ ગમ્યો છે અને આ વિડીયો શેર અને સેવ કરજો. જ્યારે પણ તમે કોઈ નવો બિઝનેસ કરવા માંગતા હોય તો ચોક્કસથી મશીનરી તમારે જોતી હોય તો તમારે આમની પાસે લેવાનું. તો તમારી પાસે બજારના ભાવ કમ્પેર કરીએ તો તમારા ભાવ પ્લસ હશે કે માઇનસ? તમે બજારમાં 5 જગ્યાએ કમ્પેર કરીને પછી અમારી પાસે આવો, તમને એમ લાગે કે બજાર કરતાં સારી વસ્તુ છે, સારું મટીરિયલ છે, સારો રેટ છે તો જ અમારી સાથે કામ કરો. ભાઈ તો ગેરંટી આપે છે કે ભાઈ મારા ભાવમાં તમને ક્યાંય મળવાનું નથી. પોતે બધા જો આ બધા મોટર
બધી Totally કમ્પ્લીટ વસ્તુ તૈયાર થઈ branded છે, છે કોઈ એટલે local નવી વસ્તુ નવી બી ફ્રેશ ટુ નથી. ફ્રેશ જ લગાડો, કોઈ ડુપ્લિકેટ કોઈ કે વસ્તુ કોઈ ડુપ્લિકેટ નહીં શું કે જૂની મોટરો નહીં લગાડવા. જૂની મોટરો બી નહીં, કોઈ બ્રાન્ડેડ મોટર સિવાય કોઈ લોકલ મોટર બી નહીં હોય. ક્રોમ્પટન ને ગોદરેજ બે જ વસ્તુનું કામ કરીએ છીએ સાહેબ. એટલે તમારે આખા વર્લ્ડમાં વોરંટી ગેરંટી થઈ જાય. કોઈ પણ જગ્યાએ તમે બેઠા હો, આપણે સર્વિસ આપીએ છીએ ત્યાં. ભાઈ આ કારણ કે મોટર ખાલી બીજી કંપનીને વાપરે તો એમને ઘણું બધું ઓલું થઈ જાય. આ તો મશીન મેં ખાલી સ્પેશિયલ બહાર કાઢીને તમને બતાવ્યા છે. હજુ તમારે રૂબરૂ જોઈતું હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો અને ઘર બેઠા તમારે કદાચ જોઈતું હોય, કદાચ કોઈને નવા આવવું હોય તો ઘર બેઠા પહોંચાડી દેશો. ઓનલાઈન ડિલિવરી બી આપી શકીએ છીએ એમને. અને એકવાર રૂબરૂ મુલાકાત કરવી હોય તો તમે આવી શકો છો. તો આજનો વિડીયો પૂરો કરીશ, મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોજ સાથે. મળશું મેળે ખેડે મળશું ગામગીરી મળી. આ મેકરણ તે દી આ ધરતી દગદી હરિમ તસ્ય જે માતા કાલના વિડીયો સુધી મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને આ બધા પ્રોસેસ જે આપણે કરતા હોય છે બધું લાઈવ પણ મારે જોવું તો એ પણ તમે દેખાડી દેશો ને. તમે કોઈ પણ વસ્તુ પાણીપુરી, પાપડ, ચોળાફળી, મઠિયા બધાના કસ્ટમર જ્યાં ચલાવે છે ત્યાં તમને પ્રેક્ટિકલ વિઝિટ કરાવશું, પછી ડિસિઝન લ્યો. એ પણ તમને બતાવી દીધું છે.